નમસ્કાર મિત્રો, હું છું દિવ્યેશ ચૌહાણ. સીવાય કન્સ્ટ્રક્શન યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છું. વર્ષો પછી ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું. બહુ ઇન્ફોર્મેશનવાળો વિડીયો છે મિત્રો, તો અવશ્ય જોજો. પહેલાં તો જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ તમે બનાવી રહ્યા હોય, બરાબર, અથવા તો કોઈ એન્જિનિયર હાઈરાઇઝ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હોય, ત્યારે બેઝમેન્ટમાંથી જ્યારે બિલ્ડિંગ ઊભું થાય અને જ્યારે 70થી 80% બિલ્ડિંગનું કામ પૂરું થાય, એટલે કે 70થી 80% કોન્ક્રીટિંગ વર્ક પૂરું થઈ જાય પછી નોન ટાવર એરિયા, જે એરિયા બાકી રહ્યો હોય કાસ્ટિંગ કરવાનો, એના પછી કાસ્ટિંગ કરવામાં આવે. એટલે કે હું તમને એ જણાવવા માગીશ કે આ બિલ્ડિંગમાં નોન ટાવર એરિયા, જે આ સ્ટ્રક્ચરની વોલ દેખાય છે તમને, એનાથી બહારનો એરિયા નોન ટાવર એરિયા છે, અને આ વોલથી જે અંદરનો એરિયા છે એ બધો ટાવરનો એરિયા છે. ઓકે, સામે એક આગળ પણ આવી જ રીતે બીજી વોલ આપેલી છે. ત્યાંથી લઈને અહીંયા સુધી ટાવર એરિયા છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભું થવાનું છે. બાકી જે બહારનો જે પણ એરિયા તમે આ જોઈ રહ્યા છો ઉપર, એ બધો નોન ટાવર એરિયા છે. આ બધો એરિયા બિલ્ડિંગ 70% કોન્ક્રીટ પૂરું થઈ જાય એના પછી આ બધા સ્લેબને કાસ્ટિંગ કરવામાં આવે. એનું રીઝન એક જ છે મિત્રો, જ્યારે બિલ્ડિંગમાં જ્યારે સ્લેબ ઉપર તમે કાસ્ટિંગ કરતા જાઓ, ત્યારે બિલ્ડિંગનો લોડ નીચે જે સોઇલ, એટલે કે ફાઉન્ડેશનથી સોઇલમાં જે ટ્રાન્સફર થાય છે, એમાં સેટલમેન્ટ થાય છે. એના રીઝનને લીધે આ એરિયા કાસ્ટિંગ કરવાનો બાકી રાખે છે. આ તમે જોઈન્ટ જોઈ રહ્યા છો, આ જે જોઈન્ટ દેખાય છે તમને, બરાબર, એ જોઈન્ટ સ્લેબના જોઈન્ટ છે. જે આ જોઈન્ટ છે, પછી પેલો જોઈન્ટ છે, આ સ્લેબના જોઈન્ટ છે મિત્રો. 70% 80% કાસ્ટિંગ પૂરું થઈ જાય ટાવરનું, એના પછી નોન ટાવર એરિયાને કાસ્ટિંગ કરવાનો આવે છે. તો આ એક ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરી રહ્યો છું મિત્રો. કોઈ પણ એન્જિનિયર હોય એમને શેર કરજો, બરાબર છે, બહુ કામ આવશે. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી તબિયત પાણીનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.